યશના પાપડ મઠી આપો ને. યશના પાપડ મઠિયા ખલાસ થઈ ગયા છે. કેમ મુકેશભાઈ, યશના પાપડ મઠિયાના ગ્રાહક પાછા કાઢો છો? અરે પેલી સંદીપ ટ્રેડર્સની દુકાન હતી ને બાવલે, પેલા એજન્ટ હતા એજન્ટ હતા ને યશના, એમને દુકાન દબાણમાં તૂટી ગઈ. હા, તો હવે ઉત્તરસંડા લેવા જવું પડે છે. અરે મુકેશભાઈ, તમને ખબર નહીં, સંદીપ ટ્રેડર્સની દુકાન હવે નવી જગ્યાએ ટ્રાન્સફર થઈ ગઈ છે. ક્યાં વાત કરે? તો સંદીપભાઈ, પહેલા તો મારા ફોલોઅર અને તમારા કસ્ટમરને જણાવશો કે તમે જે નવું લોકેશન નવી જગ્યા શિફ્ટ કર્યું છે એનું એડ્રેસ પ્રોપર શું છે? એકચ્યુઅલી આપણું જે નવું એડ્રેસ છે એ નડિયાદ મેડિકલની આગળ આવીએ તો જૂની લક્ષ્મી સિનેમા પહેલાં હતી. એના પહેલાં એ ખાંચાની અંદર વળીએ એટલે રાઘવ સાડીવાળા પહેલાં જ ખાંચામાં આપણું નવું લોકેશન. રાઘવ સાડીની જોડે જ રાઘવ સાડીની જોડે જ આપણી. સંદીપભાઈ, બીજું કે તમે જે યશ પાપડમાં તમારી માસ્ટરી એજન્સી છે એમાં તો તમે ફેમસ છો, પણ એની સાથે સાથે તમારી જોડે બીજી એજન્સીઓ પણ છે, તો એ કઈ કઈ છે તમે આપણા કસ્ટમરને કહેશો? જોન્ટીભાઈ, યશ પાપડની જોડે આપણી પાસે ગિરનાર ચાની કંપનીની એજન્સી છે, પ્લસ હાથી મરચું છે, ધાણા જીરું છે, સિંધવ મીઠું છે, પછી રાજગરાનો લોટ છે, હાથી કંપનીની એજન્સી છે. પ્લસ આપણે મમરા પૌવાનું હોલસેલનું કામકાજ છે, એની અંદર પણ મમરા પૌવાની દરેક વસ્તુ આપણે ત્યાં મળે છે. બીજું આપણી જોડે ખજૂરનું બી કામ છે, એ આપણું હોલસેલનું જ કામ છે એનું. બરોબર છે. અને જોડે જોડે આપણે બાલાજી ઘીની બી એજન્સી છે આપણી સાથે. પ્યોર સિંગતેલમાં બનેલ યશનું નમકીન, પછી આજે પાસ્તા હોલસેલમાં, બાજરી, રાગી, જુવારના મમરા પણ મળી જવાના છે. ભાઈ યશના પાપડ ને મઠિયા તો તમને હોલસેલમાં મળી જવાના છે. સાથે સાથે જો લક્ષ્મી નમકીનની પણ એજન્સી એમની જોડે છે, અને મિષ્ટી ગોટાનો લોટ એ પણ તમને હોલસેલમાં મળી જવાનો છે. તો મિત્રો, ફરીથી તમને કન્ફર્મેશન લઈ દઉં કે જે સંદીપ ટ્રેડર્સ હતું સરદાર સ્ટેચ્યુની સામે એક્ઝેક્ટ હતું, દબાણના લીધે આખી લાઈન તૂટી ગઈ હતી, તો હવે એમની દુકાન શિફ્ટ થઈ ગઈ છે. તો આપણે એમના હોલસેલ મિત્રો, હોલસેલ વેપારી મિત્રો અને રિટેલ ગ્રાહકો સંદીપ ટ્રેડર્સનું નવું લોકેશન મેં તમને બતાવી દીધું છે. વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.